નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। રાજકોટ શહેરમાંથી મોટી ઘટના સામે આવી છે। સાધુ વાસવાણી સ્કૂલ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં સ્થિત કાયા બ્યુટી એકેડમીમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે। પ્રાથમિક માહિતી મુજબ એકેડમીમાં લગાવવામાં આવેલી એસીના બ્લાસ્ટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી। બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને કોમ્પ્લેક્સમાં હાજર લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા। આગ ઝડપથી ફેલાતી જતા અંદર રહેલા સામાનને ભારે નુકસાન પહોંચવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી છે। ફાયર ટીમ દ્વારા મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં એસી બ્લાસ્ટને આગ લાગવાનું કારણ માનવામાં આવી રહ્યું છે। જો કે સચોટ કારણ જાણવા મળ્યું નથી। વધુ તપાસ હાથ ધરાઈ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાતપર ગામમાં ચામુંડા માતાજીના મંદિરમાં થયેલી ચોરીના બનાવને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ઘટના નોંધાયા બાદ 2 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ આરોપી ઝડપાયા નથી, જેને કારણે સ્થાનિકોમાં ન્યાય માટે આક્રોશ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ જાતપર ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી અંગે પોલીસમાં FIR નોંધાઈ હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અથવા તો નોંધપાત્ર પ્રગતિ પણ મળી નથી। આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી તેવા આક્ષેપો વચ્ચે સમાજ દ્વારા અનોખું પગલું લેવાયું છે। આ ઘટનાને લઈને બારૈયા પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। અંદાજે 700 થી 800 લોકો જાતપર ગામેથી લગભગ 500 જેટલી ગાડીઓના કાફલા સાથે દાંતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા। અહીં સુધી લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને તાત્કાલિક આરોપીઓને પકડવા માંગ કરી હતી। આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે। હાલ પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સમાજ ન્યાય માટે દ્રઢતા સાથે પોતાની માંગ પર અડગ રહ્યું છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં દુઃખદ ઘટના સામે આવી છે। જસદણ નજીકના ગુંદાળા ગામ પાસે આવેલી ગલડી ડેમમાં નાહવા ગયેલા યુવકોએ 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા। મળતી માહિતી મુજબ કુલ 10 જેટલા યુવકો ડેમમાં નાહવા માટે ગયા હતા। આ દરમિયાન અચાનક 2 યુવકો ઊંડા પાણીમાં જતા ડૂબી ગયા। ઘટનાને જોતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। સ્થાનિકોની મદદથી એક યુવકને બચાવી લેવાયો, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। જો કે બીજા યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ પાલિકા દ્વારા સ્થાનિક તરવૈયાઓને બોલાવવામાં આવ્યા, જેમણે ડેમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો। સાથે જ રાજકોટ પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા મૃતકના પરિવાર અંગે માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આ દુર્ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી। શાપર વેરાવળ વિસ્તારમાં ફરી એક વખત કેસ ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટનાએ ઉદ્યોગ જગતમાં ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ વેરાવળ સ્મશાન પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એન્ટ્રલ ફૂડ નામની કંપની ગેરકાયદેસર રીતે ગેસનો ઉપયોગ થતો હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે ગુજરાત ગેસની ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન કંપનીમાં ગેસ ચોરી થતી હોવાની પુષ્ટિ થતા તાત્કાલિક અસરથી ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીમાં ગેસનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવતો હતો। કંપનીમાં કયા પ્રકારનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને ગેસનો ઉપયોગ કેવી રીતે થતો હતો તે અંગે વધુ વિગતવાર તપાસ શરૂ કરાઈ છે। આ બનાવ સામે આવતા સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। હાલમાં ગુજરાત ગેસ તેમજ સંબંધિત વિભાગ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે। આવનારા સમયમાં આ મામલે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। સુરત શહેરમાં મોટો કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સની બનાવટી ટોળકીનો સુરત શહેર એસઓજી દ્વારા પર્દાફાશ કરાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાપોદ્રા વિસ્તારમાં 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બનાવટી લર્નિંગ લાયસન્સ બનાવીને રેકેટ ચલાવતા હતા। આ કામગીરીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રેડ કરીને આરોપીઓ બ્રજેશ ઉર્ફે રઘુમાણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા,
પ્રફુલ્લ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ ગાંગડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમની પાસેથી 6 મોબાઈલ ફોન, 13 જેટલા બનાવટી લર્નિંગ લાયસન્સ મળીને 30,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વોટ્સએપ ગ્રુપમાં મોબાઈલ નંબર મોકલી અને લોકો પાસે કોન્ટેક્ટ કરતા અને સાથે 10,000 ની રકમ પડાવતા હતા, જેને લઈને કપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો નોંધાયો છે અને તેને આગળ પણ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહુવા ટાઉન પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ડીવાયએસપી રીમાબા ઝાલા અને પીઆઈ HK સોલંકીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગાંધીબાગ વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અન્ય આરોપીઓની શોધખોળ હજુ ચાલી છે. પોલીસ દ્વારા વાલીઓને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે બાળકો પર નજર રાખે અને તેમને પ્રતિબંધિત હથિયારો સાથે ન રહેવા દે. હથિયાર સાથે ઝડપાશે તો કડક કાયદેસર કાર્યવાહી પણ કરાશે. પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવા જનતાને અપીલ કરવામાં આવી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. દ્વારકા જિલ્લામાં વિજય વિશ્વાસ સંકલ્પ કાર્યક્રમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું. તે સાથે જ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ભાજપ જિલ્લામાં મજબૂત સ્થિતિમાં છે અને આવનારી ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુરુ બેરા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જયના નારા સાથે કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા.